હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 11માં 5મી એકમ કસોટીના સિલેબસ અને એની પેપર સ્ટાઇલનો અભ્યાસ કરવાના છે। તો ચાલો આગળ વધીએ। ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા એક નવતર અભિગમ અંતર્ગત ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી શકે, મહાવરો કરી શકે અને મહત્તમ ગુણ મેળવી શકે એ માટે એકમ કસોટીનું આયોજન કરેલું છે અને ખૂબ જ સારો પ્રયત્ન છે। અને વિદ્યાર્થીઓ જો આને ગંભીરતાથી લેશે તો ખૂબ જ સારી રીતે એમનો અભ્યાસ કરી શકશે અને ગુણ પણ સારા મેળવી શકશે। ધોરણ 11ની વાત કરવાના છે, સ્ટાન્ડર્ડ 11 5th યુનિટ ટેસ્ટના સિલેબસની વાત કરવાના છે, જે 10મી જાન્યુઆરી 2025ના રોજ યોજાવાનો છે। ખાસ યાદ રાખજો, જે પણ ટીચિંગ પીડીએફ છે એ બધી જ ટેલિગ્રામ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે, તો ડાઉનલોડ કરીને અભ્યાસની પ્રગતિ ચાલુ રાખી શકો છો। સિલેબસની વાત કરીએ તો યુનિટ 6નો રીડ 3 ડેટિંગ ટેકનોલોજી છે। ત્યારબાદ યુનિટ 7નો રીડ 1 હાઉ ડઝ ઇટ સ્મેલ, યુનિટ 7નો રીડ 2 છે ફર્સ્ટ એડ અને યુનિટ 8નો રીડ 1 છે ગેટિંગ રેડી। આટલો સિલેબસ આપણો યાદ રાખીશું, આપણા ટેક્સ્ટબુકનો છે, એટલે કે એના કમ્પ્રિહેન્શન પ્રશ્નો અને એના નિયરેસ્ટ મિનિંગ આપણે તૈયાર કરવા રહ્યા। આ ઉપરાંત ટ્રુ એન્ડ ફોલ્સ તો પૂછાય જ છે, તો એટલે આપણે તૈયાર કરીશું। ઓછા પાઠ છે એટલે પ્રયત્ન કરીશું કે મહત્તમ ગુણ આપણે એમાંથી મેળવી શકીએ। આગળ વધતા ગ્રામર પોર્શનની ક્રિએટિવ રાઇટિંગની વાત કરીએ, અનસેનની વાત કરીએ તો એક સિન્થેસિસ છે, એટલે કે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ આપણે કરવાના છે, વાક્યોને જોડવાના છે। એના માટે આપણે લેંગ્વેજ ફંક્શનના જે એલિમેન્ટ છે એનો યુઝ કરી શકીએ, કન્જક્શનનો યુઝ કરી શકીએ, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ, આવું જે પણ આપણા જૂના અનુભવો છે એ પ્રકારે જે આવડતું હોય એનાથી કરી શકાય। સિન્થેસિસ બાદ સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીશું તો 17 અને 18નો પાર્ટ છે સિન્થેસિસ। ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ લેંગ્વેજ ફંક્શન છે, અને અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ધોરણ 11માં MCQ નથી આપેલા હોતા। ગયા વર્ષની વાત કરીએ તો યુનિટ ટેસ્ટમાં જે 12માં હોય છે, એટલે અહીંયા આપણને કોઈ એલિમેન્ટ્સ આપ્યા હશે ને વાક્યો જાતે પૂરા કરવાના હશે। હવે કદાચ નવી એકમ કસોટીમાં આ વખતે કદાચ સુધારો થયો હોય ને MCQ આપ્યા હોય તો સારી વાત છે, બાકી આપણે આખું વાક્ય બનાવવાનું થશે। અને ત્યારબાદ છે સ્પીચ રાઇટિંગ। વિદ્યાર્થી મિત્રો, સ્પીચ રાઇટિંગ જાહેર જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે, અથવા તમે શાળા કક્ષાએ જ્યારે પણ નાની મોટી કોઈ એક્ટિવિટીઝમાં 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય કે કોઈ પણ બીજા એન્યુઅલ ડે જેવા પ્રસંગોમાં તમે તમારી સ્પીચને, તમારી કળાને વિકસાવો છો, ચોક્કસ છે। અને અંગ્રેજીમાં ખાસ કરી શકો તો સ્પીચ રાઇટિંગનો પણ એક સારો ટોપિક છે, એનો પણ અભ્યાસ કરવો રહ્યો। સેક્શન એ વાઇઝ વાત કરીશું। સેક્શન વાઇઝ વાત કરીએ તો સેક્શન એ 8 માર્ક્સનો સેક્શન છે, એટલે ખાસ ધ્યાન રાખીશું। અને ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો છે, એટલે કે પૂરા માર્ક્સ આપણે આમાંથી મેળવી શકીએ છીએ। કયા કયા પ્રકારના પ્રશ્નો છે જોઈએ તો ક્વેશ્ચન 1 અને 2 છે ટ્રુ ઓર ફોલ્સ પ્રકારના છે। વિદ્યાર્થી મિત્રો, આમાં માટે ટેક્સ્ટબુકને ખાસ વળગી રહેવાનું છે અને વારંવાર રીડ કરો, 2-3 વાર તો ચોક્કસ આપણે એને રીડ કરવું જોઈએ। આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી એને અંડરલાઇન કરો, અને તમને જે એવું લાગે છે કે આ વાક્ય ખાસ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે તો એને તમે અલગ જગ્યાએ નોટ કરી રાખો, અથવા બીજા પણ જે સ્ત્રોતો છે, અપેક્ષિત હોય કે ગ્રામર હોય કે બીજા, એમાંથી પણ તમે વારંવાર રીડ કરો અને જે સેન્ટેન્સ છે એને ખાસ સમજો। કારણ કે ઘણીવાર શું હશે કે ટ્રુમાંથી ફોલ્સ કરવા માટે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યું હશે, અથવા જે પણ અન્ય નાના મોટા ચેન્જીસમાં ઓપોઝિટ વર્ડ્સ મૂકીને કર્યું હશે, તો આપણે આ ધ્યાન રાખીશું। તો આપણી જે ક્રિએટિવ મેમરી છે, આપણી મેમરી અને સાથે સાથે આપણે એપ્લિકેશન ઓફ નોલેજ જે છે એ આમાં ખાસ ટેસ્ટ થાય છે, જેને તૈયારી કરે છે। પાછી ઉચક જે વાગ્યું તો તીર ને ન વાગ્યું તો ટપ્પો, એ વાળાની વાત નથી। આ ટ્રુ એન્ડ ફોલ્સમાં થોડીક તૈયારી જરૂરી છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 અને 4 નિયરેસ્ટ મિનિંગ છે। ઘણીવાર આપણને એવું થાય કે નિયરેસ્ટ મિનિંગ શું કરવા પૂછતા હશે, તો નિયરેસ્ટ મિનિંગ એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણા વોકેબ્યુલરીમાં જો શબ્દો વધારે હોય તો એક જ શબ્દ અથવા એક પ્રકારની સિચ્યુએશનને આપણે અલગ રીતે ડિસ્ક્રાઇબ કરી શકતા હોઈએ છીએ। ખાસ કરીને પ્રોસોડી અથવા ગુજરાતીની વાત કરું તો અલંકાર અને છંદમાં હોય, ઘણીવાર શબ્દો માત્રાઓની ગણના કરવાની હોય, ત્યારે આપણે જો નિયરેસ્ટ મિનિંગ અથવા સમાનાર્થી શબ્દો આપણને આવડતા હોય તો એકના બદલે આપણે બીજો શબ્દ વાપરી શકીએ। ઉદાહરણ આપું છું, ગુજરાતીની વાત કરીએ તો 3 અક્ષરનો શબ્દ છે સૂરજ, પણ આપણે ગણતરીમાં 2 જ અક્ષર જોઈએ છે તો સૂર્ય વાપરીશું આપણે, બરાબર। એ રીતે નિયરેસ્ટ મિનિંગમાં ક્યાંક મેચ થતા હશે। ઇન કેસ તમે પત્રકાર બનો છો તો તમારે ટાઈપિંગમાં કોઈ રિપોર્ટ લખવાનો છે, ત્યાં તમારે એવા શબ્દોની પણ જરૂર પડી શકે છે જેમાં ઓછી સ્પેસ થાય, તો આ બધા માટે પણ ક્યારેક નિયરેસ્ટ મિનિંગ જરૂર પડે છે। અથવા સેન્ટેન્સ અથવા જે વખતે જે સિચ્યુએશન છે એ વખતે જે બેસ્ટ શબ્દ જે છે એ યુઝ કરી શકો ભવિષ્યમાં, એટલે આ નિયરેસ્ટ મિનિંગ બિલકુલ આપણા શબ્દકોશમાં, આપણી ડિક્શનરીમાં હોવી જરૂરી છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 અને 6 જે છે રિસ્પોન્સ છે। રિસ્પોન્સ એટલે અહીંયા લેંગ્વેજ ફંક્શનની વાત કરવાની છે, અને લેંગ્વેજ ફંક્શન માટે આપણે એલિમેન્ટ્સ તૈયાર કર્યા હોય અને ચોક્કસ એક વાક્ય આપણને ઉપર આપેલું હશે, એ વાક્યને આપણે રિસ્પોન્સ આપવાનો છે, એટલે કે એ વાક્યને જોવાનું છે, સંદર્ભ એનો રાખવાનો છે
અને લેંગ્વેજ જે એલિમેન્ટ છે આપેલા બ્રેકેટમાં એને અનુરૂપ વાક્યની રચના પ્રમાણે સિલેક્શન કરવાનું છે. બિલકુલ સરળ ટોપિક છે, સરળ વસ્તુ છે, પણ ઘણીવાર શું થાય છે કે એક પ્રકારના અથવા એક લેંગ્વેજ ફંક્શનના 2-3 એલિમેન્ટ ઓપ્શનમાં આપેલા હોય, પણ ઘણીવાર શું હોય છે રિસ્પોન્સ નથી હોતો. એટલે બધું ધ્યાન રાખવાનું છે આપણે. વાક્યનો રિસ્પોન્સ, લેંગ્વેજ ફંક્શન, એલિમેન્ટ્સ આ બધું ધ્યાન રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 7 અને 8 જે છે એ સિલેક્શન ઓફ ક્વેશ્ચન છે. મોટાભાગે આપણે બીજા વિષયમાં જોતા હોઈશું કે જવાબ આપવાના હોય છે, પણ આપણે આમાં અંગ્રેજીમાં પ્રશ્નો લખવાના છે. ઘણીવાર આપણે કોઈ જગ્યાએ રેલવે સ્ટેશન પર ગયા કે કોઈ ઇન્ક્વાયરી વિન્ડો પર ગયા કે ક્યાંય પણ ગયા હોય તો ઘણીવાર પ્રશ્ન પૂછતા નથી આવડતું. ક્યાંક કોઈ વ્યક્તિને મુલાકાત માટે ગયા છે અથવા ક્યાંક ફરવા ગયા અને કોઈ NRI કોઈ બહારનો વ્યક્તિ મળી ગયો છે, ફોરેનર કોઈ મળી ગયું છે, તો એની સાથે વાતચીત કરતી વખતે પ્રશ્નો પણ પૂછવા પડતા હોય છે. તો આ બધા સંજોગોમાં આપણે પ્રશ્ન પૂછવાની જે કળા છે એ પણ આમાંથી શીખવાની છે કે મારે કેવો જવાબ જોઈએ છે. એટલે કે અહીંયા વાક્ય છે અને નીચે કોઈ જવાબની નીચે અંડરલાઇન કરેલી છે અને આપણે પ્રશ્નની પસંદગી કરવાની છે. બિલકુલ સરળ ટોપિક છે. WH વર્ષના ઘણા વિડીયો મારા ઉપલબ્ધ છે, ચોક્કસ એનો પણ અભ્યાસ કરી શકો છો. સેક્શન બીની વાત કરીએ તો સેક્શન બી 4 માર્ક્સનો છે અને ક્વેશ્ચન નંબર 9 to 12 આ કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન છે અને ટેક્સ્ટ બુક બેઝ છે. એટલે બિલકુલ આપણે ટેક્સ્ટ બુકને જો વ્યવસ્થિત તૈયારી કરીશું, રીડિંગ કરીશું અને ખાસ પ્રેક્ટિસ કરી હશે તો આમાં કોઈ સમસ્યા આપણને આવવાની નથી. ત્યારબાદ સેક્શન સી પણ 4 માર્ક્સનું સેક્શન છે. આમાં પણ ક્વેશ્ચન નંબર 13 to 16 કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન છે અને બધા સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાવાના છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે ટેક્સ્ટ બુકને રીડ કરતા હોઈએ છીએ, પણ સપ્લિમેન્ટરીને જે પાર્ટ્સ છે અથવા ગ્રામર પોર્શન છે એ બધું ઘણીવાર આપણે નેગ્લેક્ટ કરતા હોય છે અથવા આપણે નથી ધ્યાન આપતા. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ફ્લેમિંગો જે બુક છે એ લાવવી જોઈએ અને એનો અભ્યાસ કરતા રહેવું પડે. સપ્લિમેન્ટરી રીડિંગને 4 માર્ક્સ છે. સેક્શન ડી પણ 4 માર્ક્સનું સેક્શન છે વિદ્યાર્થી મિત્રો, અને એમાં જોઈએ તો શું છે ક્વેશ્ચન નંબર 17 to 18 કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ. લેંગ્વેજ ફંક્શનની વાત છે. અહીંયા આપણને અધૂરા વાક્યો આપ્યા છે. ઇન બ્રેકેટમાં આપણને લેંગ્વેજ એલિમેન્ટ આપ્યા હોઈ શકે છે અથવા ધોરણ 12ની જેમ MCQ પણ આપેલા હોઈ શકે છે. વાક્ય પૂરા કરવાના છે. 2 માર્ક્સના પ્રશ્નો છે. ક્વેશ્ચન નંબર 19માં આપણે વાત કરીશું સિન્થેસિસ. સિન્થેસિસ એટલે અહીંયા આપણે વાક્યને જોડવાના છે. કમ્બાઇન ધ ફોલોવિંગ સેન્ટેન્સ પ્રકારના હશે. 3 વાક્યો હોય અથવા જે પણ વાક્યો આપેલા હોય 2 માર્ક્સ આમાં હશે. ત્યારબાદ સેક્શન ઈની વાત કરીશું તો 5 માર્ક્સનો આ સેક્શન છે અને સરળ સેક્શન છે, કારણ કે આમાં એક ટોપિક છે સ્પીચ રાઇટિંગ. અને સ્પીચ રાઇટિંગની અત્યારની વાત કરીએ તો 26મી જાન્યુઆરીના રિલેટેડ હોઈ શકે છે કે તમારે કોઈ સ્પીચ આપવાની છે. નોર્મલ અત્યારે રિપબ્લિક ડે સેલિબ્રેશન હવે નજીક છે. આ ઉપરાંત જે પણ એન્યુઅલ ડે હોય કે સ્પોર્ટ ડે હોય કે ખેલ મહાકુંભ, કોઈ પણ પ્રકારના જે અત્યારના કરંટ જે ટોપિક્સ છે એના રિલેટેડ તમને સ્પીચ રાઇટિંગ પૂછાઈ શકે છે. અને આ પણ એક જરૂરી વિષય છે. તમે તમારી વક્તૃત્વ કળાને વિકસાવો, બિલકુલ જરૂરી છે. ભવિષ્યમાં આનાથી પણ તમને ઘણા સારા લાભ મળી શકે છે. ઘણી ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે. વિડીયો ગમે તો ચોક્કસ આપણે લાઇક અને વિદ્યાર્થી માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફોર મોર એજ્યુકેશનલ વિડીયોઝ ઓફ સ્ટાન્ડર્ડ 11 and 12 English and Sanskrit. Thanks for watching. Thank you and best of luck.